ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસવીપીઆઈ એરપોર્ટ પર હેલ્મેટ સેફટી ડ્રાઈવ, ઓરલ અને ડેન્ટલ હાઇજીન અવેરનેસ સેશન અને ફાયર સેફટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ ખાતે 14 ફેબ્રુઆરી 2024 બુધવારનો દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીઓના સ્વાસ્થ્ય, સુખાકારી અને સલામતી માટે સમર્પિત હતો, જેમાં હેલ્મેટ સેફટી ડ્રાઈવ, ઓરલ અને ડેન્ટલ હાઇજીન અવેરનેસ સેશન અને ફાયર સેફટી ટ્રેનિંગ જેવા આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માર્ગ સલામતી પર ભાર મૂકતા એરપોર્ટના તમામ કર્મચારીઓએ ટુ વ્હીલર હેલ્મેટ જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો। આ પહેલમાં ટર્મિનલ 2 થી શરૂ થઈ બાઇક રેલી સરદાર પટેલની પ્રતિમા, ફ્લેગ સર્કલ અને એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ ટર્મિનલ 1ના પ્રસ્થાન વિસ્તારમાં સમાપ્ત થઈ હતી। આ ડ્રાઈવમાં સહભાગીઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું અને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું, તેમની અને અન્યની સલામતીને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું। ઓરલ અને ડેન્ટલ હાઇજીન અંગે જાગૃતિ સત્ર, કર્મચારીઓની સુખાકારી અંગે ધ્યાન કેન્દ્રિત કરતા એરપોર્ટે એપોલો હોસ્પિટલના ડોક્ટરોની આગેવાનીમાં ઓરલ અને ડેન્ટલ હાઇજીન પર વર્કશોપનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય તમાકુના સેવનથી સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો હતો, જેમાં સહભાગીઓએ દાંતમાં થતો સડો, પેઢામાંથી લોહી નીકળવું અને શ્વાસની દુર્ગંધ જેવી સામાન્ય સમસ્યાઓ અને મોઢાના કેન્સર, તેના કારણો અને નિવારણ વ્યૂહરચનાઓ વિશે માહિતી મેળવી હતી। એરલાઇન્સ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ સહિત વિવિધ વિભાગોના 100થી વધુ કર્મચારીઓએ આ લાભદાયી પહેલમાં સક્રિયપણે ભાગ લીધો હતો। આગ સલામતીના આવશ્યક જ્ઞાનથી સ્ટાફને સુસજ્જ કરવા સમર્પિત તાલીમ સત્ર હાથ ધરવામાં આવ્યું, જેમાં વ્યવહારુ પ્રદર્શનો સાથે કોઈપણ અણધારી આગની લાગવાની ઘટનામાં ત્વરિત પ્રતિસાદ માટે સહભાગીઓને સક્ષમ બનાવવા તાલીમ આપવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કર્મચારીઓના સ્વાસ્થ્ય, સુખાકારી અને સલામતીને મહત્વ આપતું રહ્યું છે। આ ઇવેન્ટ એરપોર્ટની તેના કર્મચારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ સલામત અને સ્વસ્થ કાર્ય વાતાવરણને પ્રોત્સાહન દર્શાવે છે।